અહીંયા પરીક્ષિત રાજાને મરવાની બીક નથી લાગતી, કારણ કે સમર્થ ધણી મળી ગયા. मरेंगे वो तय है, एक सूत्र याद रखना मेरे प्यारे, मरेंगे वो तय है लेकिन करेंगे वो तय नहीं है. आ तो થઈ રહ્યું છે ને થઈ જશે, ઈ જ આપણી પુનાઈ છે. મરેંગે वो तय, ये करेंगे वो तय नहीं है. ઘણા લોકો મોતના ભયથી ભાગે, કઈ થઈ જશે કઈ થઈ જશે, મારા વાલા કઈ થશે ત્યારે કોકના હાથ આડા નહીં આવે. રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. આ શરીર પલંગમાં પડ્યો હશે ને કોક વરી ઠેકાણે કરી આવશે. એના કરતા જ્યારે મોકો મળે ને શરીરના ગુણ અવગુણોને મૂકી. ઘણા લોકો કે મહારાજ કથા તો સાંભળવી હોય પણ બેસાતું નથી, આદત નથી, આદત નાખવી પડે. કાલે અમે મૂળદાસ બાપુ પાસે બેઠા હતા. 78 વર્ષની ઉંમર છે ને આમ છકી દઈને ઉભા થઈ ગયા. એટલે સહેજે અમે કીધું કે તો બધા લોકો તમારો હાથ પકડીને ચાલે તે બાપુ, તો કે એમને એમ ન થાય ને કે બાપુ હજી વૃદ્ધ નથી. બાપુ એટલે એમને મારું વૃદ્ધાપણું દેખાય ને એટલે એમને કહું કે હાથ પકડો, બાકી હજી પણ શાસ્ત્રીજી મહારાજ હું આમને આમ ઊભો થઈ જાઉં, કોઈની જરૂર નથી. એ તાકાત ભજનની છે, અનુષ્ઠાનની છે. વારંવાર કોઈ વસ્તુની આદત બનાવી લેશો ને પછી શરીરને સુખ કે દુઃખ નહીં આપે. પાન મસાલા ખાવા વાળા હોય ને પેલા એ એક કણીથી ચાલુ કરે, પછી એની પડીકીઓ આવે, પછી તો માવાના માવા ચાલુ થાય, પછી દિવસ દરમિયાન કેટલા ઉલાડી જાય. અંદર તો ખરાબ થાય, કેટલી જગ્યાઓ ખરાબ કરી દે પિચકારી મારી મારીને. એમ બધું થોડું થોડુંક થી શરૂઆત થાય. એમ ભક્તિ માર્ગમાં હળવે હળવે બધું ચાલુ થાય. એટલું ખાઈ લેવું એટલું સરળ નથી. ભક્તિ રે કરવી તેને રાખ થઈ રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. આ ભક્તિ રે કરવી રાત થઈને રેવું પાનબાઈ, મેલવું અંતર આ સદગુરુ શીશ રે નમાવીને એ કર જોડી લાગુ એને પાય. આ ભક્તિ રે કરવી રાત થઈ રેવું પાય, મેલું અંતર ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું. અહીંયા આવો ને ત્યારે અભિમાન ને ક્યાંક માંડવે ચડાવીને આવજો. અમારા દાદા આગળ કોઈના અભિમાન, ઈશ્વરની આગળ, આ સમાધિઓ વાળાની આગળ કોઈના અભિમાન કામ આવતા નથી. જે પદ પ્રતિષ્ઠા માન મોભો હોય ને એને ક્યાંક મૂકીને આવશો ને, ખાલી થઈને આવશો તો કંઈક મળશે, બાકી ભરેલા થઈને આવશો તો બધું બારે જશે. હા, બારે જશે. આજે આપણે વાતો તો કરી શકીએ, સાધુ માટે બોલવું સરળ છે ને બ્રાહ્મણો માટે, વ્યાસપીઠ માટે, અન્ય સમાજને બોલવું સરળ છે. આ તો ધન્ય જે આ મહાપુરુષોને આ વ્યાસપીઠની મર્યાદાઓને આપણી આ ઉજળી સંત ભેખ પરંપરાને, તમારા આશરે તો 4 કલાક કથામાં બેસવું હોય તો એક પગ આમ થાય ને બીજો આમ થાય ને મુદ્રા સુધી મુદ્રાઓ લાંબી કરીએ, છતાં પણ સૂર્યદાસજી એવી વાતો કરે, આંકે આ એક ઓર ખેણું પીણું ને જલસા કરવું. એવું કે સાધુ મહાત્મા ને મહારાજ કે આ એક ઓર ધંધો અહીં જ કરે બોજો ને, એ બધાને ધંધો કરવો છે ને આપણે કાંઈ નથી કરતા. વગર પાણી વગર કેટલી ઈચ્છાઓને મારીને અહીંયા એક આસને બેસવું અને સભાનતા વશ આ મેધા શક્તિને એટલી
મર્યાદામાં રાખીને બોલવું પડતું હોય ને તોય સમાજ કહેતું હોય આંકે કરો વાત નેપટ સચી આશા કે કી ને જે કી આઈ આંકે જાય અમે તો એકને સાધવા બેઠા છીએ સમાજ પોતાની ફરજ ચૂક થઈ ગઈ કોઈ કરે છે ને એને કરવા નથી દેતા ભજન